નાના મોટા સૌ કોઈનું ફેવરિટ છે ગળ્યું અથાણું. તો આજે હું તમારી સાથે કાઠિયાવાડી ગળ્યા અથાણાની રેસીપી શેર કરવાની છું, જેમાં કેરીની સાથે ગાજર, ખારેક અને લાલ મરચાંનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અને આ અથાણાનો મસાલો પણ આપણે ઘરે બનાવવાના છે. અથાણું આખા વર્ષ કેવી રીતે સારી રીતે સ્ટોર થાય એ પણ આજના વિડીયોમાં જોઈએ. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઇક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા. અથાણું બનાવવા માટે અત્યારે મેં રાજાપુરી કેરી લીધી છે અને વજનમાં લગભગ એ 800 થી 850 ગ્રામ જેટલી છે. તો જ્યારે પણ તમારે અથાણું બનાવવાનું હોય ને, તો માર્કેટમાંથી એકદમ કડક રાજાપુરી કેરી લાવવાની અને કેરી લાવ્યા પછી એને ઘરમાં રહેવા નહીં દેવાની. તરત જ એમાંથી અથાણું બનાવવાની પ્રોસેસ શરૂ કરવાની, જેથી કેરી એકદમ કડક હોય અને બિલકુલ પોચી ના પડે. આખા વર્ષ માટે અથાણું બનાવવું હોય તો નાની નાની વાતો છે જેનું ધ્યાન રાખવાનું હોય છે. છાલ આપણે એકદમ આ રીતે અંદરનો પીળો ભાગ દેખાય ને ત્યાં સુધી કાઢવાની છે. તો બંને કેરીને મેં છાલ કાઢી અને એકદમ ચોખ્ખી કરી લીધી છે. હવે આપણે એમાંથી પીસ તૈયાર કરીશું. હું તમને અત્યારે જે પણ મેઝરમેન્ટ બતાવવાની છું એ મેં જે કેરી લીધી છે એના માપ મુજબનું છે. તમે ઓછું વધારે તમારા ઘરમાં જે જરૂરિયાત હોય એ પ્રમાણે અથાણું તૈયાર કરી શકો. તો કેરીના જે આપણે ટુકડા કરીશું ને, આપણે થોડા મોટી સાઇઝના કરીશું, કારણ કે આપણે એને હળદર મીઠાના પાણીમાં રાખીશું ને, એટલે થોડા નાના થશે. તો અથાણું તૈયાર થયા પછી આ ટુકડા હજુ વધારે નાના થઈ જશે, એટલે પહેલેથી જ આપણે એને થોડા મોટા આ રીતના કટ કરવાના છે. બહુ વધારે ઝીણા કટ નહીં કરીએ. તો બસ આ પ્રમાણે આપણે કેરીના ટુકડા કરીશું. તો 1.5 કેરીના આપણે ટુકડા કરવાના છે અને લગભગ અડધી જેટલી કેરી આપણે રહેવા દઈશું, જેની આપણે છીણ તૈયાર કરીશું. અને જેના કારણે આપણો અથાણાનો જે રસો છે ને એ એકદમ સરસ ઘાટ બનશે. તો લગભગ અડધી જેટલી કેરીને આપણે આ રીતે છીણીને તૈયાર કરી લેવાની છે. તમે જ્યારે ગળ્યું અથાણું બનાવો ને, તો એનો જે રસો છે ને એ જાડો નથી થતો. તો એના માટેની આ ટિપ્સ છે કે તમારે અડધી જેટલી કેરીને છીણી લેવાની. છીણેલી કેરી અલગ રાખવાની ને ટુકડાને અલગ રાખીશું. તો એક વાસણમાં જે ટુકડા છે એ લઈશું અને એની અંદર આપણે 2 ટીસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન જેટલી હળદર નાખીશું. હળદર અને મીઠું નાખી આ કટકાને મિક્સ કરીને લગભગ આપણે 2 કલાક માટે રહેવા દઈશું. 2 કલાક તમે રહેવા દેશો એટલે કેરીમાંથી પાણી છૂટું પડશે. અને આ રીતે પાણી છૂટું પડે એટલે એની સાથે કેરીની જે ખટાશ હોય ને એ પણ ઓછી થઈ જાય. તો ગળ્યું અથાણું બનાવવું હોય તો આ રીતની પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે. તો કેરીને ટુકડાને હળદર મીઠામાં આપણે રાખી મૂકીશું. તો લગભગ એને 1.5 થી 2 કલાક જેવું રાખી મૂકવા જરૂરી છે. હવે જે છીણ હતી એની અંદર પણ આપણે સેમ એ જ પ્રોસેસ કરવાની છે. તો મીઠું ને હળદર નાખીશું. 1 ટીસ્પૂન મેં મીઠું નાખ્યું છે અને ½ ટીસ્પૂન જેટલી મેં હળદર નાખી છે. છીણ છે એટલે મીઠું નાખીશું એટલે તરત જ એમાંથી પાણી છૂટું પડવા લાગશે. તો છીણને આપણે બહુ વધારે રાખવાની જરૂર નહીં પડે. લગભગ 15 થી 20 મિનિટ જ આપણે એને મીઠું હળદર ચોળી અને રહેવા દઈશું. અને ત્યાર પછી એનું જે પાણી ખાટું નીકળશે ને એ આપણે નિતારી લઈશું, જેનો ઉપયોગ આપણે ખારેકને પલાળવા માટે કરીશું. ખારેકને પલાળવામાં વધારે સમય લાગતો હોય છે. તો છીણનું જે પાણી નીકળશે ને ખાટું, એમાં આપણે ખારેકને પલાળીને રાખી મૂકીશું. તો આ રીતે એક વાટકો લઈશું અને એની ઉપર આપણે ચાળણી મૂકી દેવાની છે. અને છીણ છે એને આ રીતે એકદમ સરસ હાથેથી નિતારી એની અંદર જેટલું પણ પાણી છે બધું જ આપણે નિતારી લઈશું. આ છીણને આપણે કોટનના કપડા ઉપર સુકાવી અને એકદમ કોરી કરી લેવાની છે, એટલે પાણી બધું આ રીતે આપણે નિતારી લેવાનું. અને મેં ખારેક લીધી હતી અને વચ્ચેથી એના બીજ કાઢી અને આ રીતના ફાળિયામાં કટ કરી લીધી છે. તો લગભગ મેં 10 થી 12 નંગ જેટલી ખારેક લીધી હતી. તો ખારેકને આપણે આ ખાટ્યા પાણીમાં પલાળી અને લગભગ આપણે 1.5 થી 2 કલાક રહેવા દઈશું. તો આપણા જે ટુકડા છે એ હળદર મીઠામાં રહેશે એટલી વાર આપણે ખારેકને પણ રહેવા દઈએ, જેથી ખારેકની અંદર એકદમ સરસ ખટાશ આવી જાય. તો આ રીતે ચમચીથી તમારે એને પાણીની અંદર ડીપ કરી દેવાનું અને લગભગ 1.5 થી 2 કલાક રહેવા દેવાનું. 1.5 થી 2 કલાક રહેવા દઈશું. ત્યાં સુધી આપણે જે છીણ પાણી નિતારીને રાખી છે ને એને કટકા પર આપણે પહોળી કરી લઈએ. અને છીણ અને કટકા એ બંનેને તમારે પંખા નીચે ડ્રાય નથી કરવાના, રૂમમાં જ રહેવા દેવાના. અને તડકામાં તો બિલકુલ નથી મૂકવાના. તો રૂમમાં જ્યાં બારી હોય અને હવાની અવરજવર થતી હોય ત્યાં તમે એને રહેવા દેશો તો એ જલ્દીથી જ ડ્રાય થઈ જશે. પંખા નીચે આપણે જો એને રાખીએ ને તો ઘણીવાર એ ચવડ થઈ જતા હોય છે. હવે 2 કલાક થઈ ગયા છે. તો હળદર અને મીઠામાં રાખેલા કેરીના ટુકડામાંથી આ રીતે પાણી છૂટું થઈ ગયું છે. તો આ પાણીને આપણે નિતારી લેવાનું છે અને એની અંદર આપણે
ગાજરને પલાળવાના છે. તો મેં અત્યારે જે લાલ ગાજર આવે છે એ લીધા છે અને આ રીતે ટુકડામાં કટ કર્યા છે. તો એક ગાજર લીધું હતું અને તમારી પાસે જો ખારિયા ગાજર હોય ઘરમાં તો તમે એ પણ લઈ શકો અને ના હોય તો નોર્મલ જે લાલ ગાજર આવે છે એનો વચ્ચેનો પીળો ભાગ કાઢી એને લંબાઈમાં આ રીતે કટ કરી લેવાનું અને પછી લગભગ અડધાથી 1 કલાક આપણે એને આ ખાટ્યા પાણીમાં રહેવા દઈશું જેથી ગાજરમાં પણ કેરીની સરસ ખટાશ આવી જશે. અને જે ટુકડા છે એને આપણે આ રીતે પહોળા કરી લેવાના છે અને એને સૂકવામાં લગભગ 3 થી 4 કલાક જેટલો સમય લાગશે. અને ગાજર જે આપણે ખાટ્યા પાણીમાં રાખ્યા છે એને પણ કલાક જેટલું પલળે પછી કપડા ઉપર આપણે પહોળા કરી દેવાના છે. ખારેક હતી એને પણ આપણે આ રીતે કપડા પર પહોળી કરી દઈશું અને ખારેકનું જે પાણી નીકળે ને એની અંદર આપણે સૂકા લાલ મરચાં લેવાના છે. તો મેં અત્યારે કાશ્મીરી મરચું લીધું છે જે સૂકું આવે છે, જે બહુ તીખું નથી હોતું. તમે નોર્મલ વાળું મરચું પણ લઈ શકો અને એને પણ આપણે ખાટ્યા પાણીમાં પલાળી દેવાના છે આ રીતે, જેથી મરચાંમાં પણ સરસ રીતે કેરીની ખટાશ આવી જાય. અને અડધાથી 1 કલાક મરચાંને પલાળ્યા પછી એને પણ કપડા ઉપર આપણે કોરા કરી દઈશું. હવે બધી જ વસ્તુઓ ડ્રાય થાય એટલા સમયમાં આપણે મસાલો તૈયાર કરીએ. તો અત્યારે મેં 150 ગ્રામ ધાણાના કુરિયા લીધા છે. ગળ્યા અથાણાના મસાલામાં ધાણાના કુરિયાનો ઉપયોગ થોડો વધારે હોય છે, એટલે કે એનું જે પ્રમાણ છે એ વધારે લેવામાં આવતું હોય છે. તો મેં 150 ગ્રામ ધાણાના કુરિયા લીધા છે જે માર્કેટમાં અથાણાની સિઝનમાં મળી જાય છે અને એને મેં સાફ કરી લીધા છે. સાફ કરવાની પ્રોસેસ મેં અત્યારે તમને નથી બતાડી. નોર્મલી આપણે જે રીતે ચારણાથી એને ચાળીને સાફ કરી બસ એ જ રીતે સાફ કરી લેવાના છે. શેકાઈ જાય પછી એને આ રીતના એક પોળા વાસણમાં કાઢી લઈશું. બહુ વધારે શેકવાના નથી, એની એકદમ હલકી હલકી સુગંધ આવે ને શેકવાની, બસ એટલું જ આપણે એને શેકવાનું છે. આ રીતે આપણે જગ્યા કરી લઈશું અને ત્યાર પછી આપણે ધાણાના કુરિયાથી અડધા રાઈના કુરિયા લેવાના છે. એટલે 75 ગ્રામ જેટલા મેં અત્યારે રાઈના કુરિયા લીધા છે. એને પણ આપણે સ્લો ફ્લેમ ઉપર થોડી થોડી એની સુગંધ આવે ત્યાં સુધી શેકી લઈશું. માર્કેટમાં તમને ગળા અથાણાનો મસાલો તૈયાર પણ મળતો હોય છે, તમે એ પણ ઉપયોગમાં લઈ શકો. પણ ઘણી બધી જગ્યાએ મસાલો ઇઝીલી અવેલેબલ નથી હોતો, તો તમે આ પ્રમાણે ઘરે પણ તૈયાર કરી શકો છો. તો રાઈના કુરિયા પણ શેકાઈ ગયા છે, તો એને પણ આપણે આ રીતે ધાણાના કુરિયાની સાથે મૂકી દઈએ અને વચ્ચેથી આ રીતે આપણે જગ્યા કરતું જવાનું છે. જેટલા ધાણાના કુરિયા લઈએ એનાથી અડધા આપણે લેવાના છે રાઈના કુરિયા અને અડધી ક્વોન્ટિટીમાં લેવાના છે મેથીના કુરિયા. તો 75 ગ્રામ આપણે રાઈના કુરિયા અને 75 ગ્રામ મેથીના કુરિયા લઈશું અને એનાથી ડબલ ક્વોન્ટિટીમાં એટલે 150 ગ્રામ આપણે ધાણાના કુરિયા લેવાના છે. મેથીના કુરિયાને પણ આપણે શેકી લઈશું. આના બધા જ કુરિયાની સાઈઝ નાની છે. જો તમને એવું લાગે કે તમારા ત્યાં જે કુરિયા મળ્યા છે એ થોડી મોટી સાઈઝના છે તો મિક્સર જારમાં તમારે એને પલ્સ મોડ પર થોડા ગ્રાઇન્ડ કરી લેવાના. તો મેથીના કુરિયા પણ શેકી ગયા છે, તો એને પણ આપણે અત્યારે એડ કરી દઈએ અને વચ્ચે આપણે જગ્યા કરી દેવાની છે અને ત્યાં આપણે હિંગ એડ કરીશું. આ પ્રમાણે તમે ઘરે જ મસાલો તૈયાર કરી શકો જે માર્કેટ કરતાં એકદમ સરસ અને ચોખ્ખો બને છે. હવે આપણે એ જ પેનની અંદર 3 ટેબલસ્પૂન મીઠું લેવાનું છે અને મીઠાને પણ શેકી લઈશું. મીઠામાં જનરલી મોઇશ્ચર નથી હોતું, પણ ઘણીવાર એવું થાય કે તમે જ્યાં રહો છો ત્યાં ભેજનું પ્રમાણ હોય તો ક્યારેક ક્યારેક એમાં મોઇશ્ચર હોઈ શકે. તો મીઠું પણ આ રીતે શેકીને લેવાનું જેથી આપણું અથાણું આખા વર્ષ દરમિયાન બગડે નહીં. હવે આપણે જે વચ્ચે જગ્યા રાખી હતી ત્યાં 1 ટેબલસ્પૂન આપણે હિંગ એડ કરીશું. અથાણું બનાવવા માટે હંમેશા સારી બ્રાન્ડની હિંગનો ઉપયોગ કરવાનો, તો સુગંધ સરસ આવે. હવે આપણે 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરીશું. તેલ એકદમ સરસ ગરમ કરવાનું છે, ધુમાડો નીકળે એવું, અને ત્યારબાદ રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી થોડું ઠંડુ થવા દઈશું અને પછી હિંગની અંદર એડ કરવાનું છે. તેલને એકદમ ઠંડુ પણ નથી કરવાનું અને એકદમ ગરમ પણ ના હોવું જોઈએ. ત્યારબાદ એને આ રીતે ઢાંકીને રહેવા દઈશું જેથી હિંગની સુગંધ સરસ આવે. હવે અથાણામાં એડ કરવા માટે મેં અત્યારે સિંગતેલ લીધું છે અને એ મેં કેરીના વજન જેટલું લીધું છે, એટલે કે 800 ml જેટલું લીધું છે અને એને પણ આપણે એકદમ સરસ ગરમ કરવાનું છે. હવે આપણે જે વઘાર નાખ્યો હતો એટલે કે તેલ રેડ્યું હતું એની અંદર આપણે મીઠું એડ કરી દેવાનું છે જે આપણે શેકીને રાખ્યું છે અને સાથે એડ કરી દઈશું 1 ટેબલસ્પૂન હળદર. હળદરથી કલર એકદમ સરસ આવશે અને 1.5 કપ અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે જેથી કલર અથાણાનો ખૂબ જ સરસ આવે, પણ અથાણું વધારે તીખું ના બને. તમને જો તીખાશ ગમતી હોય તો તમે 1 કપ કાશ્મીરી લાલ મરચું અને અડધો કપ નોર્મલ તીખું આવું લાલ મરચું લઈ શકો. બરાબર મિક્સ કરી લઈશું.
મરચું જેમ જેમ તેલ પીસે ને એમ કલર એકદમ જ સરસ ખીલશે. તો અત્યારે આપણો ગળા અથાણાનો મસાલો તૈયાર થઈ ગયો છે. આ અથાણાના મસાલાને તમે 1 વર્ષ માટે કાચની બોટલમાં ભરીને સ્ટોર પણ કરી શકો છો. હવે જે તેલ આપણે ગરમ કર્યું હતું એ સાધારણ ઠંડુ થયું છે, તો એની અંદર આપણે 1 ટેબલસ્પૂન વરિયાળી એડ કરી દઈશું અને એને સાઈડમાં રહેવા દઈએ. અથાણામાં નાખવાની બધી જ વસ્તુઓ આપણી અત્યારે એકદમ સરસ સુકાઈ ગઈ છે. હવે આપણે એક મોટા વાસણની અંદર આ બધી જ વસ્તુઓને એકસાથે એડ કરીશું અને ગાજર, ખારેક તમે તમારી ચોઈસ પ્રમાણે એની ક્વોન્ટિટી પ્લસ માઇનસ કરી શકો છો અને તમારે આમાં લાલ મરચાં સ્કીપ કરવા હોય તો પણ કરી શકાય. હવે આપણે જે અથાણાનો મસાલો તૈયાર કર્યો છે એમાંથી અડધો મસાલો અત્યારે મેં ઉપયોગમાં લીધો છે અને બાકીનો અડધો મસાલો રહેવા દીધો છે. કેરી 800 ગ્રામ લીધી હતી. એમાંથી આપણે ચાલટાનું અને ગોટલાનું વજન કાઢીએ તો લગભગ મેં અત્યારે 700 ગ્રામ જેટલો ગોળ એની અંદર એડ કર્યો છે. ગોળ આ રીતે આપણે ઝીરો કરી લેવાનો જેથી જલ્દીથી એ મેલ્ટ થઈ જાય. બરાબર એને મિક્સ કરી લઈશું અને ત્યાર પછી જે તેલ આપણે ગરમ કરીને ઠંડુ કર્યું છે ને એ એની અંદર એડ કરી દેવાનું છે. તમે ગોળને છીણીને પણ એડ કરશો ને તો પણ એકદમ જલ્દીથી એ મેલ્ટ થઈ જશે, એટલે કે એને મેલ્ટ થવામાં વધારે સમય નહીં લાગે. હવે જે તેલ આપણે ઠંડુ કર્યું હતું એ એની અંદર ઉમેરી દઈશું. વરિયાળીનો જે સ્વાદ છે ને એ અથાણામાં ખૂબ જ સરસ લાગતો હોય છે, એટલે વરિયાળી તમે એની અંદર ચોક્કસથી નાખજો. બરાબર મિક્સ કરી લઈએ અને દિવસમાં 2 થી 3 વાર આપણે એને હલાવી અને મિક્સ કરવાનું છે જેથી ગોળ છે એ બધો જ સરસ રીતે મેલ્ટ થઈ જાય. લગભગ 2 દિવસની અંદર જ આ અથાણું તૈયાર થઈ જશે. ગોળ આપણે ઝીણો કર્યો છે એટલે જલ્દીથી એ મેલ્ટ થઈ જાય છે. તો એને ઢાંકી અને રહેવા દેવાનું અને દિવસમાં 2 થી 3 વાર એને હલાવી અને ઉપર નીચે કરી લેવાનું. તો અત્યારે ત્રીજો દિવસ છે અને અથાણું આપણું અત્યારે તૈયાર થઈ ગયું છે. તમે એને ખાવાના ઉપયોગમાં લઈ શકો છો. તમે જોઈ શકો છો એકદમ સરસ એનો રસો બનીને તૈયાર થયો છે. અને આપણે જે ઘરે અથાણું બનાવીએ ને એની અંદર પ્રિઝર્વેશન માટે આપણે કંઈ જ એડ નથી કરતા. બહારના અથાણામાં પ્રિઝર્વેટિવ અને વિનેગર હોય છે, પણ આપણે ઘરે બનાવેલા અથાણામાં તેલ જ આપણા પ્રિઝર્વેશનનું કામ કરે છે, એટલે તેલની ક્વોન્ટિટી થોડી વધારે લેવાની, કારણ કે આપણે જે પણ બોટલમાં અથાણું ભરીએ એમાં ઉપર તમારે તેલનું લેયર રાખવાનું જેથી તમારું અથાણું આખા વર્ષ દરમિયાન નહીં બગડે. આ પ્રમાણે ઉપર તેલ રહેવું જોઈએ અને તમારું જે અથાણું હોય ને એને તમે 2 અલગ અલગ બોટલમાં સ્ટોર કરો તો એક જ બોટલમાંથી તમે એને કાઢતા રહેશો ને બીજી બોટલ પેક રહેશે, તો તમારું અથાણું જલ્દીથી ખરાબ નહીં થાય. આખા વર્ષ દરમિયાન એકદમ સરસ લાલ રહેશે. અને રોજિંદા વપરાશ માટે અલગ જ અથાણું વાસણમાં કાઢવાનું જેથી વારે ઘડીએ બોટલ ખોલવી ના પડે. તો અથાણાની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવો. રેસીપી પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે જરૂરથી શેર કરો. તો ફરીથી મળીએ આવી જ એક નવી મજેદાર રેસીપી સાથે.